ગુડ મોર્નિંગ. હાલેલુયા. પિતા પરમેશ્વરના પ્રેમી અને જીવંત નામની અંદર હું રમેશ તારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનોમાં જઈએ છીએ અને આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 83મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. તે પહેલાં એક નમ્ર વિનંતી કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. તો ચલો આજના વચનોમાં જઈશું. જીવંત પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે શરૂઆતથી અત્યાર સુધીના શાસ્ત્ર વાંચનની અંદર તમે પિતા બાપ અમને ધરી રાખ્યા છે. આજે અમે ગીતશાસ્ત્રના પુસ્તક અને તેનો 83મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. પિતા બાપ, તમારો આભાર માનીએ છીએ. આજના વચનોને આશીર્વાદિત કરો બાપ, અને આજના વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો પિતા. આ વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવાને માટે અમારી તથા શ્રોતા જરૂરી સહાયતા મદદ કરો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 83મો અધ્યાય. ઇઝરાયેલના શત્રુઓની હાર માટે પ્રાર્થના. હે ઈશ્વર, તમે છાના ન રહો. હે ઈશ્વર, તમે ચૂપ તથા શાંત ન રહો. તમારા શત્રુઓ હુલ્લડ કરે છે અને તમારા દ્વેષીઓએ માથું ઊંચું કર્યું છે. તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટ ભરેલો ઈરાદો સેવે છે. તમારા ગુપ્ત લોકોની વિરુદ્ધ તેઓ મસલત કરે છે. તેઓએ કહ્યું છે, ચાલો તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે ઇઝરાયેલના નામનું સ્મરણ હવે પછી રહે નહીં. તેઓએ એકમતે મસલત કરી છે. તેઓ ભેગા થઈને તમારી વિરુદ્ધ કરાર કરે છે. તંબુમાં રહેનાર અદોમીઓ, ઇસ્માએલીઓ, મોવાબીઓ તથા હાગરીઓ, ગબાલ તથા આમોન તથા અમાલેક, તૂરની વસ્તી સહિત ફલિસ્તીઓ કરાર કરે છે. આશૂર પણ તેઓની સાથે સામેલ થયેલો છે. તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ. જેમ મિદ્યાનને તમે કર્યું અને જેમ કિશોનના નાળા પાસે સિસરા તથા યાબીનને તમે કર્યું તેમ તેઓને કરો. તેઓ એનદોરની પાસે નાશ પામ્યા. તેઓ ભૂમિના ખાતર જેવા થઈ ગયા. તેઓના સરદારોને ઓરેબ તથા જયેબના જેવા, તેઓના સર્વ અધિકારીઓને જેબા તથા સાલ્મુન્નાના જેવા કરો. તેઓએ કહ્યું, ઈશ્વરના નિવાસસ્થાનને આપણે પોતાને માટે સંપાદન કરીએ. હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઉડતા ફોતરા જેવા કરો. વનને બાળનાર દાવાનળની જેમ અને પર્વતોને સળગાવનારી આગની જેમ તમે તમારી આંધીથી તેઓનો પીછો પકડો અને તમારા તોફાનથી તેઓને ત્રાસ પમાડો. ફજેતીથી તેઓ પોતાના મુખ સંતાડે તેમ કરો કે તેઓ, હે યહોવા, તમારું નામ શોધે. તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ. હા, તેઓ લજવાઓ
તથા નાશ પામો, જેથી તેઓ જાણે કે તમે જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો. પ્રભુ આ જીવંત અને પવિત્ર વચનોની પર તમારી પુષ્કળ આશીષ આપવા દેજો. પ્રાર્થના કરીશું. હે સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધીમાં સાચવ્યા, સંભાળ્યા. અમારા જીવનમાં તમે એક નવીન દિવસ ઉમેરી આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. સમજવા માટે જ્ઞાન, બુદ્ધિને ડાપણ પૂરા પાડજો પ્રભુ. દરેકની સાથેને પાસે રહેજો. હા પ્રભુ પિતા, તમારા બાળકોને કેટલું બધું સતાવવામાં આવે છે, કેટલું બધું હેરાન કરે છે પ્રભુ પિતા, મારી નાખે છે પ્રભુ. અને બાપ, તમારા મંદિરો તોડી નાખે. ત્યારે બાપ, અમે તમારી તરફ દૃષ્ટિ કરીએ છીએ પ્રભુ, કારણ કે તમે તો કોક કરી ધીમે એને દયા કરવાની બહુ ઉતાવળા દેવ છો. ત્યારે તમારા બાળકોને તમે બચાવી લો પ્રભુ. અને જે લોકો આવા ખરાબ કૃત્ય કરે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. હા બાપ, આ બધા સાઉલ છે, પણ તમે નવા અને પાઉલ બનાવો, એ તમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરી છે પ્રભુ. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના, આધાર, વિધવાના, બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપો પ્રભુ પિતા. તમારું આવું એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ, દુનિયા ઉથલ પાથલ થઈ રહી છે પ્રભુ. ત્યારે બાપ, અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ, કે એક બાળક પ્રભુ તમારા માર્ગમાં આવે, તમારા વાડામાં આવે પ્રભુ, અને કોઈ પણ બાળક નશમાં ન જાય એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. અમારી કોપીની તેલ ખોટી ન જાય પ્રભુ, પણ હંમેશા પ્રભુ અમે તૈયાર રહીએ, જાગૃત રહીએ અને તમારા આત્મિક શણગારો પ્રભુ અમે સજીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો, એ તમે અમે કૃપા માગીએ છીએ. અમારા અમેરિકા દેશની, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. જે જવાબદારી એમના માથે છે એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરજો પ્રભુ. અમારા પાપ, ગુના પ્રદાની ક્ષમા કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.